નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 માં જે ગયા વખતે ચલ બળ વડે થતું કાર્ય જોયું હતું એના જ અનુસંધાનમાં સંકલન જે છે ઇન્ટિગ્રેશન એની આજે આપણે ચર્ચા કરવાના છીએ। એક સૂત્ર જે સંકલનનું છે એ પહેલા જોઈશું અને એ સૂત્ર પરથી ચલ બળ વડે થતા કાર્ય માટેના દાખલાઓ કેવી રીતે ગણી શકાય એનો આપણે એક અસાઇનમેન્ટ છે, એના અમુક પ્રોબ્લેમ છે એ હું તમને સોલ્વ કરાવીશ। બાકીનું જે ગ્રુપમાં મૂક્યું છે એના પરથી તમારે સોલ્યુશન કરવાનું રહેશે। તો આજનો મુખ્ય ટોપિક જે છે એ છે સંકલન, એની સમજૂતી। તો તમે લખજો સંકલન, ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ ઇન્ટિગ્રેશન। એ કેવી રીતે કરવાનું અને એક સૂત્ર જ આપણે ભણવાનું છે આપણા સિલેબસમાં, બીજા કોઈ સંકલન છે એ બહુ વધારે પડતા આવતા નથી, એટલે એક સૂત્ર પરના જ દાખલાઓ મુખ્યત્વે આપણે ભણીશું। પણ થોડીક તમને એની માહિતી આપી દઉં, જે ગયા લેક્ચરમાં આપણે જોયું હતું એનું રીકેપ અથવા તો રિવિઝન જેવું કરી અને પછી આપણે શરૂ કરીએ। તો સંકલન એને આપણે કહીએ છીએ સંકલન એટલે સરવાળાનું લક્ષ। લિમિટ ઓફ સમેશન ઇઝ નોન એઝ ઇન્ટિગ્રેશન। એટલે કે જે સિગ્માની સાઇન છે આને આપણે અસતત સરવાળો એવું કહીએ છીએ, એમાં તમે લિમિટ ટેન્ડ્સ ટુ 0 લ્યો તો તમને જે મળે એને આપણે સંકલન કહીએ છીએ। તો જે અસતત સરવાળો હોય એનું લક્ષ્ય ટેન્ડ ટુ 0 લેવામાં આવે તો એ સરવાળો જે છે એ સંકલનમાં પરિણમે છે। તમે આવા શબ્દો છે કે આવા વાક્યો છે એ વાંચશો કે ઉપરોક્ત સમીકરણનું લક્ષ્ય લેતા તે સરવાળો સંકલનમાં પરિણમે છે, એનો મતલબ કે જો સતત સરવાળો હોય તો એને સંકલન કહેવાય। એટલે ઘણી વખત સંકલન એટલે સતત સરવાળો એવું પણ કહે છે। આ જે સિગ્મા છે એ અસતત સરવાળા માટે છે, અહીંયા હું લખી દઉં અસતત સરવાળો, તો સિગ્મા વપરાય અને સંકલન વપરાય એ સતત સરવાળા માટે, સતત સરવાળો। તો જેટલા પદો હોય એનો કન્ટિન્યુઅસ સમેશન લેવાનું હોય તો એને આપણે ઇન્ટિગ્રેશન કહીએ છીએ, અધરવાઇઝ સમેશનનું સૂત્ર જે છે એ વાપરીએ છીએ। હવે સંકલન માટેનું સૌથી અગત્યનું કહી શકાય એવું જો સૂત્ર હોય તો એ આ છે, તમે બધા મારી સાથે લખજો। આને કહેવાય x⁴n નું સંકલન। તો એનું સૂત્ર છે સંકલન x⁴n dx બરાબર x⁴n+1n+1। સંકલન જે છે એ વિકલનની એક્ઝેક્ટ ઓપોઝિટ પ્રોસેસ છે। સંકલન જે છે એ વિકલનની એક્ઝેક્ટ ઓપોઝિટ પ્રોસેસ છે। એટલે આપણે જ્યારે વિકલન જોયું ત્યારે એવું જોયું હતું કે x⁴n નું વિકલન કરવું હોય તો શું કરવાનું, ઘાતમાંથી એક માઇનસ કરવાનો અને ઘાત આગળ લેવાની, એટલે ઘાત ગુણાકારમાં આવે, ઘાતમાંથી એક માઇનસ થાય, બરાબર। n x⁴n−1 એવું હતું, તમે ફરીથી એકવાર વિકલનનું જોવું હોય તો જોઈ જજો। એવી રીતે સંકલન x⁴n કરવાનું હોય તો એ થશે ઘાતમાં એક ઉમેરવાની અને જે ઘાત મળી ઉમેર્યા પછી એનાથી એને ભાગી નાખવાનું। તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે x⁴n નું સંકલન। આ જે છે સંકલનની નિશાની, સંકલનની આ નિશાની અને dx એ ઓપરેટર છે, એટલે
જ્યાં આગળ સંકલનની નિશાની આવે ત્યાં ડી ની સાથેનું પદ આવશે, dx dy dz dt એવા બધા પદો છે એ આવશે જ. x જે છે એ ચલ છે કે જે બદલાયા કરતું હોય ને x રેસ ટુ n જે છે એને વિધેય કહેવાય. બરોબર છે? તો આ x રેસ ટુ n ના સંકલનનું સૂત્ર છે. હવે આપણે એના થોડાક એક્ઝામ્પલ જોઈએ. પહેલું બહુ સાદા એક્ઝામ્પલ થી આપણે શરૂઆત કરીએ. x સ્ક્વેર એનું સંકલન, એને આપણે લખશું આવી રીતે, સંકલન x સ્ક્વેર dx તો બરાબર x ની 2 ઘાત એમાં 1 ઉમેરવાનું અને જે ઘાત મળી 2 વત્તા 1 n થી ભાગી નાખવાનું એટલે આ થશે x ક્યુબ ના છેદમાં 3. આ એનો જવાબ થયો. જો સાવ સહેલું છે, એમાં કઈ અઘરું છે નહીં, અઘરું બનાવતાય નહીં. આ ફરીથી કહું, આ એવું મેથેમેટિક્સ છે કે જેનો ઉપયોગ આપણે ફિઝિક્સમાં કરવાના છીએ, એટલે આને ગણિત નહીં સમજતા, આ ફિઝિક્સનો જ એક પ્રકાર છે. સેકન્ડ છે એ લઈએ, સંકલન x રેસ ટુ 5 dx બરાબર. હવે હું સીધું લખું છું, x રેસ ટુ 5 માં એક એડ કરો એટલે 6 ડિવાઇડેડ બાય એનાથી ભાગી નાખો એટલે 6, x રેસ ટુ 6 બાય 6. સમજાઈ ગયું ભાઈ? બરોબર. નો સમજાણું હોય મારી જેવા કોક હોય તો એના માટે હજી ત્રીજું લખું છું, x રેસ ટુ 3 dx x ક્યુબ dx તો એનું સંકલન થશે x રેસ ટુ 4 બાય 4. બરાબર છે? હવે લગભગ બધાને સમજાઈ ગયું હશે. હવે ચોથું એક ઉદાહરણ લઈએ, સંકલન 2x સ્ક્વેર dx એટલે x ની ઘાત જે છે એની સાથે જો કોઈ અચળાંક છે એ ગુણાયેલો હોય તો, આની સાથે કોઈ અચળાંક છે એ ગુણાયેલો હોય તો, જેમ આપણે વિકલનમાં કરતા હતા એમ જ અચળાંક જે છે એ સંકલનની બહાર આવશે. એટલે આને આપણે આમ લખી શકીએ, 2 એ બહાર આવશે. સંકલન x સ્ક્વેર dx બરાબર 2 x સ્ક્વેર dx એ આપણે ભણી ગયા છીએ x ક્યુબ બાય 3 તો એ થશે 2x ક્યુબ બાય 3 એ આ સંકલનનો જવાબ થયો. ક્લિયર? એટલે જો અચળાંક ગુણાયેલો હોય તો અચળાંક સંકલનની બહાર આવે, બાકી x ની જે ઘાત હોય એનું સંકલન એઝ ઇટ ઇઝ જેમ આપણે કરીએ છીએ એ જ રીતે કરવાનું. પાંચમું, આમ તો આ ખબર પડી જશે તોય હું કહું, સંકલન 1 dx એને આપણે આમે લખી શકીએ સંકલન dx બરાબર x થશે. હવે જો x નું વિકલન કરવાથી dx મળે, એનું પાછું સંકલન કરો એટલે પાછો ઈનો ઈ ચલ મળે. એટલે આ ઓલું છે 5, ધારો કે એક સંખ્યા છે એમાં 2 ઉમેરી અને 2 માઇનસ કરીએ તો જવાબ શું આવે? 5 નો 5 જ આવે. તો આનો મતલબ એવો થયો કે જે ચલ છે એ તો x જ છે, x નું વિકલન કર્યું એટલે આપણને dx મળ્યું, તો dx નું સંકલન કરીએ એટલે પાછું ઈ જે વિકલનની ઓપરેશન હતું એ નાબૂદ કરે એટલે પાછું આપણને શું મળશે? x નો x જ મળશે. એટલે ટૂંકમાં dx હોય તો સંકલન એનું કરો તો x મળે, dy હોય તો y મળે, dt હોય તો t મળે. એટલે એકનું સંકલન છે એ x મળશે, એવું યાદ રાખજો. છઠ્ઠું જે છે એ જોઈએ, સંકલન x dx. આમ તો આ ખબર પડી જાય એમ છે, ખાલી x હોય એટલે x ની 1 ઘાત હોય તો સંકલન તો આ થશે x સ્ક્વેર બાય 2. તો આ ખબર પડી જાય એવું છે, તેમ છતાંય મેં એક વખત કરાવ્યું. નાઉ 7th, આના જેવું જ સરવાળો હોય સંકલનમાં તો શું કરવાનું? ધારો કે x પ્લસ x સ્ક્વેર dx તો આનું સંકલન કેમ કરવાનું? તો એ વિકલનની જેમ જ છે, સરવાળો કે બાદબાકી હોય તો દરેક પદનું અલગ અલગ સંકલન થશે. એટલે આના આપણે આમ લખી શકાય, સંકલન x. જો આ પહેલું પદ છે અને આ બીજું પદ છે, તો પહેલા આ પદનું સંકલન એટલે સંકલન x dx વત્તા બીજા પદનું સંકલન x સ્ક્વેર dx. હવે આનું સંકલન આપણને ખબર છે, x નું સંકલન શું થશે? x સ્ક્વેર બાય 2 વત્તા આનું સંકલન શું થશે? x ક્યુબ બાય 3. આ જે છે એ આપણો.
તો સરવાળો અહીંયા બાદબાકી હોય, ધારો કે x માઇનસ એક્સ સ્ક્વેર હોય તો અહીંયા માઇનસની નિશાની આવશે. એટલે જો સરવાળામાં ઘણા બધા પદો હોય સરવાળા કે બાદબાકીમાં અને કુલ સંકલન કરવાનું હોય તો દરેક પદ જે છે એનું સ્વતંત્ર સંકલન કરવાનું રહેશે. આ એક યાદ રાખજો. નાઉ નેક્સ્ટ 8મું. હવે બરાબર જોજો. હવે જે સંકલન કરીએ છીએ એમાં આપણે ગણતરીઓ સાથેના સંકલન કરીએ. એટલે કે સંકલન આ જે પહેલું છે એ જ હું લઉં છું, 1 to 2 x સ્ક્વેર dx બરાબર શું? આવો ધારો કે આપણને પ્રશ્ન છે. તો આ જે છે આ 1 અને આ 2 સોરી અને 2 આને કહેવાય સંકલનની લિમિટ. સંકલનની લિમિટ આને કહેવાય લોઅર લિમિટ, આને કહેવાય અપર લિમિટ. અને આ પ્રકારનું જે સંકલન હોય કે જેમાં લિમિટ આપેલી હોય આવા સંકલનને કહેવાય નિયત સંકલન. વધારે વિસ્તારથી જેને એ ગ્રુપ છે એ ભણશે. અને જે આવું સંકલન છે, આવું સંકલન આ પ્રકારનું, તો આ જે સંકલન છે આને કહેવાય અનિયત સંકલન. અનિયત સંકલન. અચ્છા, હવે એમાં કઈ જાજુ ચર્ચા કરવાનું છે નહીં, ઈઝી છે. અનિયત સંકલન અનિયત એટલા માટે કહેવાય કે એમાં જે જવાબ આવે એમાં ચલ રહેશે, તમને આંકડો નહીં મળે. એક્સ ની કિંમત મૂકો પછી તમને જવાબ મળશે. જ્યારે આવા સંકલનનો જવાબ નક્કી હોય, કોઈ એક આંકડો જે છે, કોઈ એક સંખ્યા છે, એ તમને નિયત સંકલનનો જવાબ મળશે. જેમ કે આપણે જો આને સંકલન આવી રીતે કરશું, સંકલન એક્સ સ્ક્વેર નું જેમ થતું હોય એમને, એટલે એનું થશે એક્સ ક્યુબ બાય 3. પછી આવો એક સ્ક્વેર બ્રેકેટ કરવાનો. જે લિમિટ હોય એ એમને મૂકવાની, લોઅર લિમિટ અહીંયા મૂકવાની, અપર લિમિટ ઉપરના સ્થાને મૂકવાની. એટલે સંકલન જે એક્સ ની ઘાતનું હોય એઝ ઇટ ઇઝ કરવાનું. એક્સ સ્ક્વેર હોય કે એક્સ ક્યુબ હોય કે એક્સ સ્ક્વેર આની જેમ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર હોય, જે હોય સંકલન એઝ ઇટ ઇઝ, સંકલનમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. પણ સ્ક્વેર બ્રેકેટ કરી, મોટો કૌંસ કરી, જમણી બાજુ નીચેના ભાગમાં નીચેની લિમિટ લખવાની અને ઉપરના ભાગમાં ઉપરની લિમિટ લખવાની. એટલે સંકલન એક્સ ક્યુબ બાય 3 થશે, લિમિટ 1 to 2 બરાબર. હવે પહેલા જે અપર લિમિટ છે એની કિંમત ચલની જગ્યાએ મૂકવાની. તો એક્સ ની કિંમત 2 લઈએ તો 2 એનો વર્ગ છેદમાં 3. પછી અહીંયા માઇનસ ની નિશાની આવશે અને લોઅર લિમિટ મૂકવાની. એટલે 1 એનો ક્યુબ છેદમાં 3. એટલે આ થશે 2 નો ક્યુબ છે, સોરી ક્યુબ. 2 નો ક્યુબ એ 8 થશે છેદમાં 3 ડિવાઇડેડ બાય 1 નો ક્યુબ 1 બાય 3. એટલે 8 ઓછા 1 7 બાય 3. આ જે છે એ આ સંકલનનો જવાબ આવ્યો. એટલે જો તમે આ બંનેનો ડિફરન્સ હવે કમ્પેર કરો, આ સંકલન અને આ સંકલન, તો આમાં જે જવાબ આવ્યો એ કંઈક સંખ્યા મળી 7/3. એટલે આમાં જે જવાબ આવ્યો એમાં તમે પછી x ની કિંમત મૂકો તો તમને જવાબ મળશે. તો આવા સંકલનને નિયત સંકલન કહેવાય, જેમાં જવાબ આવી જાય. આવા સંકલનને અનિયત સંકલન કહેવાય. આપણે મોટા ભાગે નિયત સંકલનના જ દાખલાઓ છે એનો અભ્યાસ કરશું. તો હજી વધારે પ્રેક્ટિસ કરીએ. 9th સંકલન 1 to 2 1 plus x minus 1 plus x square minus x cube dx બરાબર શું થાય? બરાબર છે. તો હવે એ જોઈ લઈએ. બરાબર બરાબર સમજજો. સંકલન પહેલા છૂટું પાડીએ, 1 to 2 dx, 1 છે એટલે ખાલી dx, પ્લસ સંકલન 1 to 2 x સ્ક્વેર dx પ્લસ સંકલન માઇનસ છે, માઇનસ સંકલન 1 to 2 x ક્યુબ dx. ત્રણે ત્રણ સંકલન છે, મેં તમને પહેલા જણાવ્યું હતું એમ છૂટા પાડી દીધા. બરાબર dx નું સંકલન x થશે, સ્ક્વેર બ્રેકેટ લિમિટ 1 to 2
પ્લસ આનું સંકલન એક્સ ક્યુબ બાય 3 થશે, લિમિટ 1 to 2, માઇનસ એક્સ ક્યુબનું સંકલન એક્સ રેસ ટુ 4 બાય 4 થાય, એની લિમિટ 1 to 2, 1 to 2, બધાના સંકલન કરી નાખ્યા. હવે જ્યાં જ્યાં એક્સ છે ત્યાં પહેલા અપર લિમિટ મૂકવાની, માઇનસ કરી અને લોઅર લિમિટ મૂકવાની. તો પહેલામાં એક્સ જ છે એટલે પહેલામાં આવશે 2 માઇનસ 1 વત્તા આમાં આવશે 2 નો ઘન એટલે 8 ના છેદમાં 3 માઇનસ 1 નો ઘન 1 ના છેદમાં 3 માઇનસ અહીંયા 2 ની 4 ઘાત એટલે 16 ના છેદમાં 4 માઇનસ 1 ના છેદમાં 4, બરોબર, બરાબર આ થયું 1 પ્લસ આ 7/3 માઇનસ આ થશે 15/4. તો આનો જે આવે એ આન્સર. આની તમે ગણતરી કરી નાખજો. અત્યારે મારી પાસે કેલ્ક્યુલેટર નથી એટલે હું નથી કરતો, પણ આનો જે આવે એ જવાબ જે છે 12 છે એ લસા લઈ અને તમે જે જવાબ આવતો હોય એ જવાબ તમે લખશો એ અહીંયા આન્સર આવી જશે. એટલે આમાં ખાલી પદ વધે એટલે ગણતરીઓ થોડીક વધશે, બાકી સંકલન જે છે એમાં તમારે ફક્ત આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે, ઘાતમાં એક એડ કરવાની અને એના વડે ભાગી નાખવાનું, અને જો લિમિટ હોય તો વારાફરતી લિમિટ મૂકી અને તમારે એનો ઉકેલ મેળવવાનો થશે. તો આ જે છે એ આપણે એક્સ રેસ ટુ એન એનું જે સંકલન થાય એની સમજૂતી છે. તમને ઓલમોસ્ટ 8 થી 9 એક્ઝામ્પલ છે એ આપેલા છે. એમાં 8 અને 9 જે છે એ થોડા વધુ અગત્યના છે, કેમ કે આપણે જે દાખલાઓ આવે છે એ દાખલાઓ આ મુજબના અને આ પ્રકારના જ આવે છે. તો હવે આટલું કર્યા પછી જે અસાઇનમેન્ટ આજે તમને આપવામાં આવ્યું છે એ અસાઇનમેન્ટનું સોલ્યુશન કેવી રીતે કરવાનું એની હું તમને માહિતી આપી દઉં, કેમ કે અસાઇનમેન્ટ છે એ કરશો તો જ તમને સંકલનની વધુ સારી સમજૂતી છે એ આવડશે. તો હવે આપણે અસાઇનમેન્ટના પ્રશ્નો છે એ થોડા જોઈ લઈએ. તો જુઓ, આ અસાઇનમેન્ટ છે પ્રકરણ 6 કાર્ય ઉર્જા પાવર. અસાઇનમેન્ટ 1 જે છે એ કાર્ય વિશેનું છે, એની આપણે પછી ચર્ચા કરીશું. અત્યારે આપણે ચલ બળ વડે થતા કાર્ય માટે ફક્ત સંકલન જે છે એના સૂત્રનું જ પ્રેક્ટિસ એના ઉપરનું આ અસાઇનમેન્ટ છે. તો તમે જુઓ છો સંકલનનું આ સૂત્ર મેં આપ્યું છે અહીંયા, એક્સ રેસ ટુ 4 નું સંકલન, તો એક્સ રેસ ટુ 5/5 બોલ્ડ કરેલા છે, જવાબ છે તમે જાણો છો. હવે એમાં ને એમાં 1 to 2 એક્સ રેસ ટુ 4 dx કરો તો જો હું અહીંયા ગણતરી કરી દઉં તમને. આ તો તમને ખ્યાલ જ છે કેવી રીતે કરવાનું હોય. એટલે સંકલન 1 to 2 એક્સ રેસ ટુ 4 dx બરાબર એક્સ રેસ ટુ 5/5 અને લિમિટ 1 to 2. તો 5 મૂકો તો 2 ની 5 ઘાત છેદમાં 5 માઇનસ 1 ની 5 ઘાત છેદમાં 5, 2 ની 5 ઘાત એટલે 32 ના છેદમાં 5 માઇનસ 1 ના છેદમાં 5 એટલે આ શું થયું 31 ના છેદમાં 5. એ અહીંયા તમને જવાબ આપ્યો છે. એટલે તમે એવી રીતે બધી ગણતરીઓ કરશો તો 5x રેસ ટુ 4 આ બધા સહેલા દાખલાઓ છે. ધીમે ધીમે તમે જેમ આગળ વધશો એમ એમ આ બધા છે એ અઘરા દાખલાઓ છે. 0 to 2 અહીંયા 1 to 2 આ બધા સંકલન તમે કરો એટલે એને અનુરૂપ જવાબો જે છે એ આવી જશે. અમુકમાં ભાગાકાર કરીને જે મળે એ અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંક પણ તમને જવાબ આવશે. એટલે જે મેં તમને 8 અને 9 નંબરના દાખલા ઉપર કરાવ્યા એના પરના આ બધા પ્રશ્નો છે એ તમે ફ્રન્ટ પેજ 1 થી 11 નંબરના પ્રશ્નો ફક્ત સંકલન પરના છે. હવે આપણે આના પરના કાર્યના દાખલાઓ કેવા પૂછાય એ એક જોઈ લઈએ. અત્યારે આપણે સમજવા માટે આ દાખલો જે છે 14મો એ કરીએ. બાકીના બધા જે છે એ તમારે જાતે કરવાના છે. બધા દાખલાઓ પુષ્કળ ગણતરી વાળા છે, બિલકુલ અઘરા નથી. બરાબર, લાંબા હશે થોડા દાખલાઓ, પણ એક જ મેથડ પરના લગભગ 20 થી 25 દાખલાઓ છે. એટલે તમને સરસ સંકલનની પ્રેક્ટિસ થઈ જાય એવો અમારો ઇન્ટેન્શન છે. તો જુઓ, એક કણ પર લાગતું બળ f of x બરાબર 3x²
માઇનસ 2x પ્લસ 7 i કેપ ન્યૂટન વડે આપવામાં આવે છે. તો x બરાબર 0 થી x બરાબર 10 મીટર દરમિયાન થતું કાર્ય કેટલું હોય? તો જુઓ, બે વસ્તુ. એક તો બળ જે છે એ એક્સ દિશામાં છે, આઈ કેપ છે એટલે પહેલો મુદ્દો. બીજું કે તમે બળનું સૂત્ર જુઓ તો એમાં બધે એક્સ આવે છે. એક્સ નો મતલબ એવો થાય કે જેમ જેમ તમે એક્સ બદલતા જાઓ એમ એમ બળ જે છે એ બદલાયા કરે. એક્સ છે એ તો સ્થાન છે, જુદા જુદા બિંદુઓ. તો આ જે છે આવું બળ જે આપ્યું છે આ સ્થાન આધારિત ચલ બળ થયું. તમને ખબર પડી હવે એકચ્યુઅલી ચલ બળ કેવા હોય? તો એક્સ બદલતા બળ બદલાય છે એનો મતલબ એવો થયો કે સ્થાન બદલતા બળ બદલાય તો એને આપણે સ્થાન આધારિત ચલ બળ કહેશું. અને સ્થાન આધારિત ચલ બળ હોય તો આપણે એવું ભણી ગયા કે એના સંકલન કરવાથી તમને કાર્ય મળે. તો આપણે આમ લખીએ, જે આપણે કરેલું છે એ જ. આપણે જાણીએ છીએ કે સ્થાન આધારિત ચલ બળ વડે થતું કાર્ય W બરાબર સંકલન F ડોટ dl. આ કાર્યનું જનરલ ફોર્મ્યુલા છે જે આપણે ગયા વખતે ગયા લેક્ચરમાં જોયું. હું એવી આશા રાખું કે તમે એ જે મટીરિયલ હોય તો મટીરિયલ, ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુક, અને મારો લેક્ચર જે છે એ સારી રીતે જોઈ અને સમજી લીધો હશે, એટલે આ સૂત્ર સમજવામાં તકલીફ ન પડે. હવે જે ડીએલ છે એ તમને જણાવી દઉં. આનો વધારે ઉપયોગ આપણે 12માં આવશે, પણ ડીએલ ને લાઇન એલિમેન્ટ કહેવાય, જે આટલો હોય છે dx i કેપ વત્તા dy જે કેપ વત્તા dz કે કેપ. આ તમે ન કરો તોય જરૂરી નથી, વત્તા બરાબર dz કે કેપ આવું છે. પણ x દિશામાં હોય, કેમ કે જુઓ તમે સ્થાનાંતરે x માં છે અને બળ x પર આધાર રાખે. તમે ઉપરનો દાખલો જુઓ તેમાં બળ y પર આધાર રાખે, સ્થાનાંતર y માં જ છે. એટલે એવું નહીં થાય કે બળ x માં હોય સ્થાનાંતર y માં હોય. એટલે x માં હોય તો બધું x માં હશે, y માં હોય તો બધું y માં, z માં હોય તો બધું z માં હશે. એટલે એ ચિંતા તમારે કરવાની જરૂર નથી. તો આપણે આપણા કિસ્સા માટે W બરાબર સંકલન f dx લઈ શકાય. કેમ કે તમે f of x i કેપ લ્યો અને અહીંયા dx i કેપ લ્યો તો i ડોટ જે i ડોટ કે શૂન્ય થાય, આપણે ડોટ ગુણાકારમાં જોયું. પણ i ડોટ i છે એ 1 થશે એટલે f dx એવું તમને અલ્ટિમેટ રિઝલ્ટ મળશે. અને અહીંયા આગળ આપણે લિમિટ લેશું, કેમ કે તમને સ્થાન આપી દીધું છે x બરાબર 0 થી 10, તો x1 થી x2. તો આપણા દાખલાઓ માટે આપણે આમ લખશું, ચલ બળ વડે થતું કાર્ય W બરાબર સંકલન x1 થી x2 f dx બરાબર સંકલન. આપણે x બરાબર 0 એ પહેલું બિંદુ છે અને અંતિમ બિંદુ છે x બરાબર 10, અને બળ જે છે એ છે 3x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 7 ઇન્ટુ dx. f જે છે એની કિંમત મૂકી, બાકીનું dx જે છે એ એઝ ઇટ ઇઝ. તો હવે આપણે સંકલન કરીએ. બરાબર 3 છે એ સંકલનની બહાર આવશે. સંકલન 0 ટુ 10, x લખવાની જરૂર નથી, x સ્ક્વેર dx માઇનસ 2 છે એ સંકલનની બહાર આવશે. સંકલન 0 ટુ 10 x dx વત્તા 7 એ સંકલનની બહાર આવે, સંકલન dx લિમિટ આવશે 0 ટુ 10. હવે સંકલન કરીએ બીજું સ્ટેપ. 3 આનું સંકલન x ક્યુબ બાય 3, સંકલનની લિમિટ 0 ટુ 10 માઇનસ 2
x નું સંકલન x²/2 સંકલનની લિમિટ 0 to 10 વત્તા 7 dx નું સંકલન x થશે લિમિટ 0 to 10. હવે લિમિટની કિંમત મૂકી દઈએ એટલે અહીંયા પહેલા જુઓ આ કેન્સલ કરવું હોય તો કેન્સલ થઈ જશે આ 3 અને આ 3 કેન્સલ આ 2 અને આ 2 કેન્સલ એટલે મોટા ભાગના દાખલામાં આવી રીતે હોય છે કે જેથી કરીને કેન્સલ થઈ જાય તો બરાબર 10 એનો ક્યુબ માઇનસ 0 એનો ક્યુબ આમ તો 0 નો લખો તો ચાલે કેમ કે 0 તો 0 જ થશે પણ ધારો કે તમને 1 to 10 2 to 10 5 to 10 એવું આપ્યું હોય તો તમારે બીજી લિમિટ મૂકવી પડે એટલે મેં આમ લખ્યું છે એક સ્ટેપ વધારે માઇનસ આમાં 10 એનો વર્ગ છે માઇનસ 0 નો વર્ગ વત્તા અહીંયા 7 into 10 ઓછા 0 બરાબર આ 10 નો ઘન એટલે 1000 માઇનસ 0 લખવાનું નથી માઇનસ 10 નો વર્ગ એટલે 100 વત્તા 10 ગુણ્યા 7 એટલે 70 બરાબર 100 ઓછા 1000 ઓછા 100 900 વત્તા 70 એટલે 970 અને કાર્ય છે એટલે એકમ આવશે જૂલ 970 જૂલ જે છે એ એનો જવાબ જે અહીંયા આગળ તમને આપ્યો છે 970 જૂલ બરાબર છે એટલે હવે આ એક જે 14મો દાખલો છે એ પ્રેક્ટિસ માટે મેં તમને આપ્યો છે કરાવ્યો છે બાકીના તમામ દાખલાઓ જે છે એની ગણતરી આ જ રીતે તમારે કરવાની રહેશે અને ફરીથી કહી દઉં તમને આમાંનો એક પણ દાખલો ટેક્સ્ટબુકમાં આપેલો નથી આ ફક્ત અને ફક્ત સંકલનની પ્રેક્ટિસ માટેનો જ દાખલો છે એટલે આ તમારે જેડબલઈ નીટ કે ગુજસેટ એના બધા જે ક્લાસીસ હોય છે એને માટે ખૂબ જ અગત્યનું કહી શકાય એવું આ એક અસાઇનમેન્ટ છે આપણે જેમ વિકલનનું અસાઇનમેન્ટ કર્યું હતું એ જ પ્રમાણે તમારે સંકલનનું અસાઇનમેન્ટ જે છે એ કરવાનું છે આમાં સોલ્યુશન આપવાની જરૂર નથી કેમ કે જે આંકડાઓ અહીંયા આપેલા છે એ જ તમારા જવાબ છે જો કોઈમાં જવાબ ન આવતો હોય તો તમે અમને પૂછી શકો છો અધરવાઇઝ જો જવાબ આવી જતા હોય તો એની કોઈ જરૂર નથી અને આ અસાઇનમેન્ટ તમારે હોમવર્કમાં સબમિટ કરવાનું રહેશે ગણેલું જે છે એ તો આ 25 ટોટલ દાખલાઓ છે નીચેના જે 3 છે 23 24 25 એ ચલ બળ કોને કહેવાય એની વિશેની થિયરી એના દાખલાઓ છે તો ફરીથી અસાઇનમેન્ટ 2 જે છે કાર્ય ઉર્જા પાવર પ્રકરણ 6 નું ચલ બળ વડે થતું કાર્ય એની માહિતી આપતું અસાઇનમેન્ટ છે એની શરૂઆતમાં સંકલનનું એક સૂત્ર આપ્યું છે અને એ સૂત્ર પરથી જેટલા પ્રેક્ટિસના સંકલનના પ્રશ્નો છે એ આ 11 સુધીના પ્રશ્નો છે અને 12 ઓનવર્ડ્સ જેટલા છે 12 થી લઈ અને 22 સુધીના જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો જે છે એ આ પ્રકારના છે એનું સોલ્યુશન જે છે મેં અહીં આપેલું છે આ તમે ફરીથી એકવાર જોઈ જજો આમાં ગણતરીઓ જ છે ગણતરી સિવાય બીજું કંઈ જ તમારે કરવાનું નથી જેમ જેમ ગણતા જજો 1.5 કલાકનો સમય લઈને બેસજો એટલે તમને સરસ પ્રેક્ટિસ સંકલનની થઈ જાય એટલે જ્યારે પણ ભવિષ્યમાં સંકલનનો ઉપયોગ કરવાનો આવે ત્યારે તમને પ્રોબ્લેમ ન થાય અને 23 24 અને 25 માં પ્રશ્નો જે છે એ થિયરી આધારિત પ્રશ્નો છે જે ચલ બળ વિશેની સમજૂતી તમને આપે છે તો આજે આપણે અહીં સુધીનું કરીએ છીએ આપણું જે કાર્ય છે એ કાર્યમાં બે મુદ્દાઓ હતા તમને ફરીથી એક વખત અહીંયા હું જણાવી દઉં કાર્ય આપણા ચેપ્ટરનું નામ છે કાર્ય ઉર્જા અને પાવર એનો કાર્ય જે વિભાગ છે એ આપણે અત્યારે કરી રહ્યા છીએ કાર્યમાં બે પાર્ટ છે એક છે અચળ બળ વડે થતું કાર્ય અને એ કાર્યમાં આપણે W બરાબર F ડોટ ડી અથવા તો એફ ડી કોસ થીટા આવું સૂત્ર જોયું હતું અને એવું જોયું કાર્ય ધન ક્યારે હોય ઋણ ક્યારે હોય શૂન્ય ક્યારે હોય અને એની આપણે ચર્ચા કરી હતી કે ફિઝિક્સમાં એનો મતલબ શું થાય અને બીજું આપણે જે જોયું લેટેસ્ટ એ છે ચલ બળ વડે થતું કાર્ય
ચલ બળ વડે થતું કાર્ય, અને એ કાર્ય કેવી રીતે મળે તમને? F નું સંકલન કરવાથી. એટલે F.dl કરો તો તમને કાર્ય મળે. F.dl એ ચલ બળ વડે થતું કાર્ય વિશે. તો આટલું જે છે એ કાર્યનું બેઝિક છે. કાર્ય અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ માટેનો 6.6 ટોપિક છે, તમારે જ્યારે કાર્ય ઉર્જા પ્રમેય ચાલે પછી વાંચી લેવાનું છે. એમાં કઈ છે નહીં, ચલ કે અચળ બળ હોય એ કાર્ય ઉર્જા પ્રમેય તો બધા માટે સાચું જ છે. તો ફરીથી કાર્ય સુધીના જેટલા લેક્ચર્સ છે એ તમે એક વખત ફરીથી જોઈ જજો, મોનિટર કરી જજો અને સમજી લેજો. નેક્સ્ટ ટાઈમ આપણે ગતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેય, જે ખૂબ અગત્યના આ ચેપ્ટરના ભાગ છે, એની આપણે ચર્ચા કરીશું. આપણે કાર્ય ઉર્જા પાવર પ્રકરણમાં કાર્યનો ભાગ જે છે એ આપણે પૂર્ણ કર્યો. નેક્સ્ટ ટાઈમ ઉર્જાનો ભાગ છે એ શરૂ કરશું. એમાં ગતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેય આ બંને ટોપિક છે આવરી લેશું, અને એના પરનું એક ઉદાહરણ છે એ પણ જોઈ જશું. થેન્ક યુ વેરી મચ.